ફ્રેન્ડ્સ ઠંડી આવે એટલે બધાના ઘરે કાંઈક ને કાંઈક વસાણા બનતા હોય છે, પણ વસાણાનો અસલી ટેસ્ટ ઘી પર ડિપેન્ડ કરે છે. તો ફ્રેન્ડ્સ સારામાં સારું શુદ્ધ દેશી ગાયનું ઘી કેવી રીતના બને, કેવી રીતના પ્રોસેસ થાય છે, કેટલું દૂધ લાગે છે અને એમાંથી કેટલું ઘી નીકળે છે, વેપારી કેવી રીતના કોસ્ટિંગ ઓછી કરી છે, તો ફ્રેન્ડ્સ એ બધું આજે આપણે જોવાના છે. અને એકદમ દેશી પદ્ધતિથી આપણે આજે દેશી ઘી કેવી રીતના બને છે એ પ્રોસેસ આપણે જોઈશું. જય ગૌ માતા. બધી મટકીઓમાં સવારે વલોણા કરીને દહીં જમાવીને ઘી બનાવવાના છે. બધા મોટા મોટા ગોરા દહીં જમાવવા માટે દૂધ ભર્યું છે. એટલે સવારે બધાનો દહીં જમાઈ જશે ને એટલે બધાના વલોણા કરી અને બધાનું ઘી બનાવવાનું છે. બધા ભર્યા છે, ઘણા બધા ગોરા છે, કમસે કમ 1000 લીટર દૂધ હશે. આ બધા ભર્યા છે. હા, આ બધું સવારે દહીં જમાઈ જશે. પછી આ એના વલોણા છે, બધા મોટા મોટા વલોણાની અંદર સવારે મંથન થશે અને મંથન થયા પછી માખણ નીકળશે ને એને ગરમ કરીને એને ઘી બનાવવામાં આવશે. અને છાશ જે બને છે એનું પેકિંગ કરીને છાશની સેલ આઉટ થઈ જાય છે. એટલે ઘીની કોસ્ટિંગ આપણે ડાઉન આપી શકીએ છીએ. આ કમસે કમ 2000 રૂપિયામાં કિલો ઘી થાય, કારણ કે 30 લીટર દૂધ લાગે 1 કિલો ઘી બનાવવા માટે. કોઈને પણ લાઈવ જોવાની છૂટ અહીં કે નહીં. રોજ સવારે 3 થી 8 વાગ્યા સુધી આ કામ ચાલુ થાય છે. 365 ડેઝ, કોઈ છુટ્ટી નહીં, કશું જ નહીં. 365 કામ કરવાનું. जय गौ माता, सुप्रभातम, वंदे गौ मातरम. सुबह सुबह का ये कार्यक्रम मथनी से मंथन करके बिलोना घी तैयार हो रहा है. सारी की सारी प्रक्रियाएं देसी वैदिक हैं. सिर्फ मशीन यूज़ किया है लेकिन देसी वैदिक परंपरा है. ये देखिए दोनों साइड घूमने वाले लकड़े का बिलोना वाला मशीन, एकदम देसी मशीन, पूरा 1 पीस ये बनाया हुआ है. और दोनों साइड घूमने वाला मशीन, जैसे हमारे हाथों से काम होता है वैसा ही काम इसमें भी होता है. ये देखो दोनों साइड घूमने वाला मशीन. जो छाछ बन रही है इसमें सभी मक्खन निकलेगा. दूसरा मशीन, ये तीसरा मशीन में छाछ बन चुकी है, ये मक्खन निकला है. मक्खन निकालो माँ. इसे मैन्युअली निकालना पड़ता है मक्खन. ये काम माँ 50 साल से कर रहे हैं. माँ को पूरा इसका एक्सपीरियंस है कैसे मक्खन निकलता है. मक्खन दिखाओ माँ. ऐसे मक्खन निकलता है एकला, देखो ऐसा तो करो माँ. हाँ, ऐसे मक्खन निकलता है. इसको वापस गर्म किया जाएगा. अभी ये सारी मोटर सब एक साथ में चलती है. 1 2 3 एक साथ में कम से कम 200 लीटर के ऊपर कम से कम बन जाता है. ये भी वैसा ही मशीन है बिलोना वाला. इसके अंदर भी छाछ बन रही है अंदर. यहाँ पूरा फ्रीजिंग और ये सब दही जमा के रखा है. ये सारा दही बड़े बड़े टैंकों में जमा के रखा है और ये सब बड़े बड़े टैंकों में दही जम रहा है. इसके अंदर ये सब दही जम रहे हैं. फिर वापस टंकियों में ले लेके काम किया जाता है. ये छाछ पाउच पैकिंग का मशीन भी है, तो इससे पूरा छाछ पैकिंग करके ऐसे हम लोग छाछ पाउच पैकिंग करके घी की कॉस्टिंग कम करने का प्रयत्न करते हैं. તો ફ્રેન્ડ્સ આગળનો પ્રોસેસ આપણે હજી જોઈ લઈશું. તો જે રાતના દૂધ જમાવીને દહીં બનાવવામાં આવે છે, બીજા દિવસે સવારે દેશી પદ્ધતિથી એને વલોવવામાં આવે છે. એકદમ જે દેશી પદ્ધતિ કહે છે, 2 સાઈડ વલોણા કરી અને માખણ કાઢવામાં આવે છે. અને ફ્રેન્ડ્સ આ માખણ તમે જોઈ શકો છો, લગભગ 3 થી 4 પાણીથી એને ક્લીન કરી અને પછી આવું એકદમ જાડું માખણ નીકળે છે. આ તમે જોઈ શકો છો. હાથમાં તમે ફૂટબોલની જેમ રમી શકો એ પ્રમાણેનું માખણ રેડી થઈ જાય છે. અને જે ઓરિજિનલ છાશ હોય છે એને વેચવામાં આવે છે. અને આ છેલ્લેકના પાણી જેવી છાશ વધે છે, જે કાંઈ ઉપયોગમાં નથી આવતી. પણ જે માખણ છે એકદમ ક્લીન થઈ જાય છે. ને આવું એકદમ સોના જેવું પીળું દેશી ઘી તૈયાર થઈ જાય છે. ફ્રેન્ડ્સ આ તમે જોઈ શકો છો, ઘી બનીને રેડી થઈ ગયું છે. અને ઘી પણ ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો દેશી પદ્ધતિથી ચૂલામાં જ ગરમ કરવામાં આવે છે. આ ચૂલો બળી રહ્યો છે, તો ચૂલામાં જ ઘી બનાવવામાં આવે છે. જે ચૂલાની રસોઈઓ છે એનો ટેસ્ટ અને જે ગેસ પર બને છે એના ટેસ્ટમાં ઘણો જ ફરક પડે છે. તો ફ્રેન્ડ્સ આ તમે જોઈ શકો છો, એકદમ સોના જેવું પીળું દેશી ઘી રેડી થઈ ગયું છે. હજી અમુક માખણના તપેલા ભરેલા પડ્યા છે. ફ્રેન્ડ્સ તો જે પણ ઘી રેડી થાય છે એને એક બીજા વાસણમાં લઈને રેડી કરવા માટે, ટ્રાન્સપોર્ટ માટે રેડી કરવામાં આવે છે. ફ્રેન્ડ્સ તો આ તમે જોઈ શકો છો, ચૂલા પર ઘી ગરમ થઈ ગયું છે. સ્ટાર્ટિંગ કરીને બધી જ પ્રોસેસ ફ્રેન્ડ્સ આપણી જે સંસ્કૃતિ છે, વૈદિક સંસ્કૃતિ પ્રમાણે જ ઘી રેડી કરવામાં આવે છે. તો ફ્રેન્ડ્સ આ ઘી રેડી કરીને મોટા મોટા કન્ટેનરમાં ભરી દીધું છે અને
ગ્રાહકની જરૂરિયાત પ્રમાણે એને કાચની બરણી કાં તો પછી સ્ટીલના વાસણોમાં પેક કરીને મોકલવામાં આવે છે. તો ફ્રેન્ડ્સ, અમુક બરણીઓ ભરાઈને રેડી થઈ ગઈ છે અને હાઇજેનિકનું તો પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવ્યું છે. ફ્રેન્ડ્સ, બરણીઓ રેડી થયા પછી પણ એને ફરીથી ક્લીન કરી પેક કરી અને પછી કસ્ટમરના ઘરે રિક્વાયરમેન્ટ પ્રમાણે મોકલવામાં આવે છે. આ તમે જોઈ શકો છો, એકદમ પીળું જે ગાયનું ઘી હોય છે એ બનીને રેડી થઈ ગયું છે. અને ફ્રેન્ડ્સ, ગામડામાં જો તો મોસ્ટલી દેશી ગાયો જ હોય છે. તો આ બધું ઘી બની અને કસ્ટમરની જરૂરિયાત પ્રમાણે મોકલવામાં આવે છે. જો તમારી રિક્વાયરમેન્ટ હોય તો તમે કમેન્ટ સેક્શનમાં યસ કરીને લખીને મોકલાવી શકો છો, તો પૂરી માહિતી મળી રહેશે. ઘી બન્યા પછી અત્યારે પેકિંગ પણ થઈ રહ્યું છે અને આ ઘીનો કલર તમારે સોના જેવો એકદમ પીળો દેખાય છે અને ઘણી બધી રિક્વાયરમેન્ટ હોય છે. એટલે ફ્રેન્ડ્સ, ક્વોન્ટિટીમાં આ ઘી બને છે. આ તમે જોઈ શકો છો, ખાલી બરણીઓ પણ ઘણા પ્રમાણમાં પડી છે અને અમુક જે ઘી છે આમાં કન્ટેનરમાં હજી પડ્યું છે. અમુક કસ્ટમરને સ્ટીલની મોટી મોટી બરણીઓની રિક્વાયરમેન્ટ હોય છે, તો સ્ટીલની બરણીમાં પણ ઘી મોકલવામાં આવે છે. અને તમે પેકિંગ જોઈ શકો છો, આ મુંબઈ મારા ઘરે ઘી ઉતર્યું છે. તો ફ્રેન્ડ્સ, અમુક રિક્વાયરમેન્ટ પ્રમાણે ઘી આપણે મંગાવવું હોય તો એકદમ વ્યવસ્થિત પેકિંગ કરીને આપણા ઘરે આવી જાય છે. તો ફ્રેન્ડ્સ, ઠંડીની સિઝન ચાલી રહી છે, અડદિયા પાક છે, ગુંદર પાક છે, જે ઠંડીને લગતા વસાણા છે એ બનાવવા હોય તો શુદ્ધ દેશી ઘીમાં તમે બનાવો તો એનો ટેસ્ટ 4 ગણો વધી જાય છે. 4 ગણો નહીં ફ્રેન્ડ્સ, 100 ગણો વધી જાય છે. આ તમે જોઈ શકો છો, સ્ટીલની બરણીમાં મેં ઘી મંગાવ્યું છે. અને આના સિવાય પણ તમારે અડધો કિલોની પેકિંગ કે 1 કિલોની જોતી હોય તો તમે કમેન્ટ કરી શકો છો. ફ્રેન્ડ્સ, તો મળશું નવા વિડીયોમાં. બાય બાય.